જોડાયા છે। શું ભારતીય જનતા પાર્ટી ચૈતર વસાવાના ગઢમાં ગાબડું પાડવાનો પ્રયત્ન કરી રહી છે? આવું એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી ચૈતર વસાવાના ગઢમાં એટલે કે ડેડિયાપાડામાં જ વિરોધ પ્રદર્શન છે તેના પર ઉતરી આવી છે। થોડા સમય પહેલાં જ આદિવાસી મહિલાઓ દ્વારા રેલી કાઢવામાં આવી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન છે ચૈતર વસાવા વિરુદ્ધ કરવામાં આવ્યું। હાલ ચૈતર વસાવા જેલમાં છે ત્યારે હવે એકવાર ફરી ભારતીય જનતા પાર્ટી દ્વારા લાગી રહ્યું છે કે હવે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને એ જ તમામ આદિવાસી મહિલાઓ છે એકવાર ફરી વિરોધ કરતા જોવા મળશે, જેને લઈને હવે ચર્ચા એ શરૂ થઈ ગઈ છે કે લાગી રહ્યું છે કે ચૈતર વસાવા જેલમાં બંધ છે અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને હવે એનકેશ કરવા માંગે છે અને મેદાનમાં ડેડિયાપાડામાં આવી ગઈ છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાયું અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં તાલુકા પંચાયતના અધિકારી પર કથિત હુમલા બાદ પોલીસે હત્યાના પ્રયાસના આરોપસર ચૈતર વસાવાની ધરપકડ કરી। પોલીસે ચૈતર વસાવાને કોર્ટમાં પણ રજૂ કર્યો। કોર્ટે 5 દિવસના રિમાન્ડની પોલીસ પાસે માંગણી કરી। આ બાદ કોર્ટે ચૈતર વસાવાને દાખલ કરેલી જામીન અરજી પણ ફગાવી દીધી અને હવે સીધો ફેસલો છે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। ત્યારે ચૈતર વસાવાના વિરોધમાં આદિવાસી મહિલાઓએ જન આક્રોશ રેલી કાઢી હતી। 144 ધારા લાગુ હોવા છતાં આ રેલી કાઢવાની કોને અનુમતિ આપી તેવો પ્રશ્ન પણ હાલ ઉઠ્યો છે અને આ રેલીનું કારણ ચૈતર વસાવા દ્વારા એક આદિવાસી મહિલા માટે અપમાનજનક શબ્દનો ઉપયોગ કરવાનો આરોપ હતો। આ ઘટનાએ સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાવ્યો, જેના પરિણામે મહિલાઓએ રેલી કાઢીને વિરોધ વ્યક્ત કર્યો। આ ઉપરાંત ચૈતર વસાવા સામે અગાઉ પણ વિવાદો થયા છે, જેમ કે 2021ની સ્થાનિક ચૂંટણી દરમિયાન બોગજ ગામે બબાલ અને 2023માં વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાના આરોપ છે। આ ઘટનાઓએ તેમની છબીને અસર પહોંચાડી છે અને આદિવાસી સમાજના એક વર્ગમાં તેમના વિરુદ્ધ અસંતોષ જોવા મળી રહ્યો છે। જ્યારે રેલી થોડા સમય પહેલાં જ કાઢવામાં આવી હતી, મહિલાઓ દ્વારા શું કહેવામાં આવ્યું હતું, એક નાનકડી ક્લિપ એ જોઈ લઈએ। અમારી આદિવાસી મહિલાઓ બહેનોને અપમાન કરે છે, એના માટે અમે રેલીમાં જોડાયા છે। માંગ છે તમારે? અમારે આદિવાસી મહિલાઓને અપમાન કરે ને એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ એના માટે। કે અન્ય પણ મહિલા છે એમને પૂછીશું, બેન શું કહેશો તમે? મહિલા શક્તિનું અપમાન થયું છે એટલા માટે જન આક્રોશ થયો છે। કયા મુદ્દાને લઈને આજે રજૂઆત છે ચેતરભાઈની વિરુદ્ધમાં જે ધારાસભ્ય છે? ચેતરભાઈની લડાઈ ઝઘડો મારામારી અને તાનાશાહી વધી ગઈ છે, એટલા માટે અમે જન આક્રોશ સાથે અમારી મહિલાઓની ટીકા ટિપ્પણી કરી છે, એટલા માટે અહીંયા સુધી અમે આવ્યા છે। બેન તમારી? અમારી એ માંગ છે કે ચેતર વસાવાને સખત સજા થવી જોઈએ। તો ચૈતર વસાવાને રાહત મળે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ એક વાત સ્પષ્ટ અહીં જોવા મળી રહી છે કે અહીં ચૈતરના ગઢમાં ગાબડું પાડવાનું ફૂલ પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે। ત્યારે હવે આ મુદ્દો આવનારા દિવસોમાં ક્યાં જઈને અટકશે એ જોવું રહ્યું। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।